હું એડવોકેટ નરેન્દ્રભાઈ નકુમ નડિયાદ મહાનગર નાગરિક સમિતિનો પ્રમુખ છું અને નડિયાદમાં વિવિધ પ્રકારના સામાજિક કાર્યો કરું છું અને નાગરિકોના પ્રશ્નો હોય એ અમે સરકારશ્રીમાં જે તે અધિકારી પદાધિકારીને રજૂઆત કરતા હોઈએ છીએ. હવે મૂળ આજે આ ઇન્ટરવ્યૂ આપવાનો કારણ એ છે કે લગભગ 1.5 વર્ષ થઈ ગયું મહાનગરપાલિકા નડિયાદ બની ગઈ છે. અગાઉ તો આણંદને જાહેર કરેલી અને નડિયાદને અવગણવામાં આવેલું અને મહાનગરપાલિકા જાહેર જ નહોતી થઈ. પણ પછી સરકારશ્રીને એમ જ્ઞાન લાગ્યું કે નડિયાદને પણ બનાવવા જેવી છે એટલે નડિયાદને પણ મહાનગરપાલિકા વિધાનસભા ચાલુ હતી એટલે જાહેર કરી, જેનો આપણને આનંદ છે અને સરકારશ્રીનો આભાર માનીએ છીએ. પણ આટલો સમય થવા છતાં નડિયાદની પ્રજાએ 52માંથી 51 કોર્પોરેટરો ચૂંટ્યા, એનો અર્થ ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. તો જ્યારે આવી જંગી બહુમતીથી નાગરિકોએ એમને ચૂંટ્યા હોય ત્યારે એમણે નાગરિકોના પ્રશ્નો હલ કરવા માટે પણ તૈયારી બતાવવી પડે. મને કહેતા બહુ દુઃખ થાય છે કે 1.5 વર્ષ થઈ ગયું હોવા છતાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ હોવા છતાં હજુ કોઈ પણ પ્રકારનું કામ મેયર કે સ્ટેન્ડિંગ કમિટીએ હાથ પર લીધું નથી. ફક્ત સ્ટેન્ડિંગ કમિટીની રચના જ થઈ છે, બીજી કોઈ કમિટીઓ કે બીજા કોઈ ચેરમેનો પણ મૂકવામાં આવ્યા નથી. એક સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી, એમાં કંઈક 2 કામો લીધેલા. એ 2 કામો પણ સ્ટેન્ડિંગ કમિટીએ પોતે નહીં કરવાના, પણ એની તમામ સત્તા કમિશનરને આપવામાં આવી. તો હું સમજુ છું ત્યાં સુધી અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ જે ચૂંટાયેલા સભ્યો હતા એ રબર સ્ટેમ્પ જ હતા. એમને કોઈ પૂછતું નહોતું કોઈ કામ કયા કામ ક્યાં થાય છે, લશ્કર ક્યાં લડે છે, એ આ ચૂંટાયેલા કાઉન્સિલરોને કોઈ જ ખબર પડતી નહોતી. એવી રીતે આજે 1.5 વર્ષ થવા છતાં કાઉન્સિલરો ચૂંટાયા હોવા છતાં એક પણ કાઉન્સિલરે કયું કામ કર્યું પોતાના વિસ્તારનું કે નડિયાદનું કે કોઈ રજૂઆત કરી હોય એવું મારી જાણમાં નથી. આજે 5 મોટા અધિકારીઓ મૂકવામાં આવ્યા છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજા 2. આ 5ની નવી નક્કોર ગાડીઓ પણ આવી છે, એનો પણ આપણને આનંદ છે. પણ જો કામ જ કમિશનરે કરવાના હોય તો પછી આ 51 સભ્યો કરશે શું? તો મારી કમિશનરશ્રીને વિનંતી છે, નડિયાદના સૌ નાગરિકોને પણ વિનંતી છે કે આ બાબતમાં વિચારવું જોઈએ. નગરપાલિકાના કમિશનર, રાજ્ય કક્ષાના જે હોય અધિકારીઓ હોય કે ઇવન મુખ્યમંત્રી સુધી આ નડિયાદનો પ્રશ્ન જે કોકડું છે એમાં રસ લેવો જોઈએ. કારણ કે આજથી 20 વર્ષ પહેલા નગરપાલિકા કોઈ પણ પ્રકારનું કામ નથી કરતી ત્યારે નાગરિક સમિતિ હાઈકોર્ટમાં ગયેલી અને હાઈકોર્ટે નગરપાલિકાના પ્રમુખને ખખડાવેલા અને તમારી નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી એવો હાઈકોર્ટના માનનીય જજ શ્રી ત્રિપાઠી સાહેબે પ્રશ્ન કરેલો. ત્યારે નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને જવાબ આપવો ભારે પડેલો અને એ સમયમાં નગરપાલિકા હવે સારા કામ કરશે અને એ સંજોગોમાં નગરપાલિકાને સુપરસીડ થતી બચાવાય. તો અત્યારે પણ આટલો સમય થવા છતાં કાઉન્સિલરનું કોઈ વજૂદ જ ના હોય, 52માંથી 51 કાઉન્સિલરો ચૂંટાયા હોય, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ સત્તાઓ આપવામાં આવેલી. પણ હું આ સમજુ છું કે આ સત્તા તો ખાલી નામની જ છે. જો કમિશનરોએ ઠરાવ કરીને કહી દેવાનો કે આ બધા કમિશનરોએ કામ કરવાના છે તો પછી ફક્ત ઠરાવ કરવા માટે જ આ કમિટીઓ આવી છે. ઠરાવ કરવા માટે જ 52માંથી 51 લોકો ચૂંટાયા છે. તો નડિયાદના હિતમાં નડિયાદના નાગરિકો, અધિકારીઓ, પદાધિકારીઓ બધા વિચારે. હું અહીંથી માનનીય કલેક્ટર સાહેબ અને નગરપાલિકાઓના જે કમિશનર છે એમને આહવાન કરું છું, પ્રશ્ન પૂછું છું કે આ બધા નડિયાદની અંદર શું ચાલી રહ્યું છે એમાં રસ લો અને નાગરિકોના પ્રશ્નો ઝડપથી હલ થાય.